વાગી ગયા. હા હા બરાબર. હા હા. સૌ સત્સંગી ભાઈ બહેનોને નમસ્કાર. આપણે દરરોજ નિયમિત રીતે અહીંયા આગળ ભગવાનની વાતો સાંભળવા માટે, ગીતાની વાતો સાંભળવા માટે નિશ્ચિત સમયે નિશ્ચિત સ્થળે આપણે ભેગા મળીએ છીએ. આવું દરરોજ કહેવાનો મતલબ શું? એ કહેવાનો મતલબ એવો કે કોઈ પણ વસ્તુ સતત રીતે કરવામાં આવે તો અભ્યાસ છે એ આપણો અંદર એકદમ પાકો થાય, આપણો એકડો પાકો થાય. અહીંયા આગળ આપણે છે ને ઘણી બધી વાતો સાંભળી હશે, તો એની એ વાતો આપણે રિપીટ કરીએ એટલે શું થાય? આપણને બધું યાદ આવે. આપણી અંદર બધું પડેલું શું તો ખરું, પણ બહાર ક્યારે આવે કે જે આપણે સાંભળ્યું હોય તો તરત જ આ પ્રમાણે બહાર આવે અને આપણા ધીમે ધીમે આપણા મન, બુદ્ધિ, હૃદય, અંતઃકરણ પવિત્ર બને, પ્રભુને ગમતા થઈએ. ભગવાને આપણને જે મનુષ્ય દેહ આપ્યો છે આપણે સાર્થક કરીએ. ભગવાનને પણ આનંદ થાય કે આને મેં જગતમાં મોકલ્યો તો કંઈક કરીને આ પોતે આવ્યો છે. ફક્ત ઈટ ડ્રિંક એન્ડ બી મેરી કરીને આવ્યો નથી, પણ એને મારું કામ પણ પોતે કર્યું છે. એ પ્રકારનું જીવન આપણા બધાનું બને ને એટલા માટે નિયમિત રીતે આપણે અહીંયા આગળ મળીએ છીએ. ભલે આપણી જિંદગીના ઘડિયાળમાં અત્યારે 4 વાગ્યા હોય, હંમેશા આપણે વિચાર કરવો જોઈએ કે હજુ અમારી ઘડિયાળની અંદર સાંજના 6 વાગ્યા નથી. એટલે જે કંઈ આપણે ટાઈમ ઉંમર બાકી રહી છે એમાં જો ભગવાનનું આપણે નામ લઈશું, કારણ કે માણસના અંતકાળે શું આવે છે? એનું કર્મ એની જોડે પોતે આવે છે. આવું સાંભળ્યું હશે ને તો આની આ વાતો આવતા જન્મમાં આપણી સાથે આવશે અને નવેસરથી આપણે ત્યાંથી આપણે આગળ પોતે વધી શકીશું. એટલા માટે આપણે નિયમિત રીતે અહીંયા આગળ મળીએ છીએ. આપણે સૌ નાના હતા ને એક કવિતા આવતી હતી ભણવાની અંદર કે આપણી ઉંમરના જે છે લોકોને કે રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ પાંચમો, પછી શુક્ર છે વાર, શનિવાર તે સાતમો, છેલ્લો વાર ગણાય, એમ એક અઠવાડિયું 7 વારનું થાય. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ પાંચમો, પછી શુક્ર છે વાર, શનિવાર તે સાતમો, છેલ્લો વાર જ ગણાય, એમ એક અઠવાડિયું 7 વારનું થાય. આ અઠવાડિયાની અંદર જ આપણો જન્મ પણ થાય છે, આપણા લગ્ન પણ થાય છે, આપણું મૃત્યુ પણ થાય છે, આપણે નોકરી ધંધો પણ કરીએ છીએ, બધું જ આપણા વારની અંદર કરીએ છીએ. તો કઈ વારે આપણો જન્મ થશે, ક્યાં આપણું મૃત્યુ થશે ને એ આપણને પોતે ખબર નથી. આપણે છેલ્લા 2 દિવસથી આપણી ભારતીય સંસ્કૃતિના જે પ્રતીકો છે, જે ઋષિમુનિએ આપણને સમજાવ્યા છે, કે પ્રતીકો વિશે આપણે શું સમજ્યા હતા કે શબ્દોની ગેરહાજરીમાં, ત્યાં શબ્દો ના હોય, શબ્દોની ગેરહાજરીની અંદર વિચાર વ્યક્ત કરવાની કલા, વિચાર વ્યક્ત કરવાની વ્યવસ્થા, એટલે પ્રતીક કહેવામાં આવે છે. એક સામાન્ય દ્રષ્ટાંત આપણે આપીએ કે એમ્બ્યુલન્સ બોલીએ તો આપણી નજર સમક્ષ ડૉક્ટર, ઓપરેશન થિયેટર, નર્સ, ઇન્જેક્શન, એ બધા શબ્દો આપણી ચિત્ર આપણી નજર સમક્ષ આવી જાય. બહુ લાંબુ બોલવાની જરૂર પડતી નથી, એને પ્રતીકો કહેવાય. એમાંથી પહેલો પ્રતીક આપણે યજ્ઞ વિશે જાણ્યું હતો કે યજ્ઞનો એક અર્થ શું થાય કે ભગવાને તમને જે કંઈ કળા આપી હોય એ પ્રભુના ચરણે ધર્મી સમર્પિત કરવી, એને યજ્ઞ કહેવાય. એક જ સેન્ટેન્સમાં કે આપણે જે કંઈ આવડતું હોય એ પ્રભુને સમર્પિત કરવું એને યજ્ઞ કહેવાય. અને પછી આપણે પોતે વાત કરી હતી ગઈકાલે
કમળ વિશે આપણે વાત કરી હતી. તો કમળ એટલે શું? કમળ એટલે કે આપણે કીધું અનાશક્તિનો આદર્શ, માંગલ્યનો મહિમા, પ્રકાશનું પૂજન, સૌંદર્યનું દર્શન, જીવનનું દર્શન, આ બધું કમળની અંદર આ બધું આવી જાય. એ ગઈકાલે આપણે કમળ વિશે આપણે સમજ્યા હતા કે કમળમાં કયા પ્રકારનો ગુણ છે. એકદમ શોર્ટમાં શા માટે કહેવાનું કે આપણે આ બધું 2 દિવસમાં બોલ્યા હતા એ રિપીટ થાય કે બ્રહ્મા કમલાસન છે, વિષ્ણુ કમલ હસ્ત છે, લક્ષ્મીજી કમલ જા છે, અને સૂર્ય જે છે એ રક્ત કમળ છે. એટલે આ બધું કમળ છે ને આપણી ભારતીય સંસ્કૃતિ એટલે કમળ, અને કમળ એટલે ભારતીય સંસ્કૃતિ એવું કહીએ ને તો યથા યોગ્ય જ કહેવામાં આવશે. એ બરાબર જ છે કે ભારતીય સંસ્કૃતિ એટલે કમળ જ કહેવાય. એટલે કમળને ખૂબ જ અગ્રસ્થાન મળ્યું છે. જે રીતે કમળ વિશે આપણે બધા વાત કરી હતી. પહેલાં શું હતું કે પ્રાચીન સમયની અંદર રાજા ભોજ, અને કાલિદાસનું નામ આપણે સાંભળ્યું હશે કે રાજા ભોજ ખૂબ જ વિદ્વાન માણસ પોતે હતો. એની જે સભા ભરાય ને, એની સભા કઈ ભરાય? વિદ્વાનોની સભા ભરાય. ત્યાં આગળ શાકભાજી કે તેલના ભાવ બોલવામાં આવતા નહોતા કે શાકભાજીના ભાવ કેટલા, તેલના ભાવ કેટલા. ત્યાં હંમેશા જ્ઞાનની ચર્ચા થાય કે પંડિતો બધા ભેગા થાય એટલે જ્ઞાનની પોતે ચર્ચા કરે, બીજી કોઈ ચર્ચાનો અવકાશ પોતે રહેતો નહોતો. તો એક વખત ભોજ રાજાએ પછી પોતે સભાની અંદર પંડિતો આગળ એક પ્રશ્ન પોતે મૂક્યો. કયો પ્રશ્ન મૂક્યો? કે જગતની અંદર અમૃત ક્યાં છે? અમૃત કઈ જગ્યાએ છે? કે અમૃત કોને કહેવાય? કે બધા પંડિતો બુદ્ધિશાળી હતા, ભણેલા ગણેલા પોતે અભ્યાસ પંડિતો હતા. તો તેમાંથી બધા પંડિતો વારાફરતી ઊભા થાય છે. આ બધા બહુ પંડિતોની વાત નહીં કરીએ, પણ જે મુખ્ય વાત છે એ મુખ્ય વાત આપણે પોતે કરીશું. તેમાં જે પહેલો પંડિત હોય છે એ પહેલો પંડિત પોતે ઊભો થાય છે અને કહે છે કે રાજા અમૃત ક્યાં છે ખબર છે? અમૃત સાગરમાં અમૃત રહેલું છે. આ સાગર ખરો ને, જે દરિયો છે ને, એ દરિયાની અંદર અમૃત રહેલું છે. રાજા કે તમારી વાત બરાબર નથી, કારણ કે દરિયો તો ખારો છે. દરિયો ખારો હોય તો એમાં અમૃત કેવી રીતે રહી શકે? એ તમારી વાત કે બરાબર નથી. સાગરમાં કે અમૃત નથી. પછી બીજો પંડિત ઊભો થાય છે. બીજો પંડિત કહે છે કે રાજા અમૃત છે ને આકાશમાં જે ચંદ્ર દેખાય છે ને, એ ચંદ્રની અંદર અમૃત ને અમૃત પોતે ભરેલું છે. રાજા કે તમારી વાત પણ બરાબર છે નહીં, કારણ કે ચંદ્ર શું છે, એની 15 દિવસે કળા બદલાય છે. એ બધી દિવસે અમાસના દિવસે, પૂનમના દિવસે ખીલે છે અને અમાસના દિવસે નાનું થાય છે. જો ચંદ્રની અંદર અમૃત રહેલું હોય તો ચંદ્ર એક ધારો રહેવો જોઈએ, પૂનમની થાળી જેવો રહેવો જોઈએ, પણ એ પોતે રહેતો નથી. એ વધઘટ થયા કરે છે. ચંદ્રની ઘણી 2 કળાઓ છે, સુદ પક્ષ અને અવધ પક્ષ. એ પ્રમાણે તો ચંદ્રની અંદર પણ કે અમૃત પોતે રહ્યું નથી. ત્રીજો પંડિત ઊભો થાય છે. ત્રીજો પંડિત કહે છે કે અમૃત ક્યાં છે? કે વૃક્ષો અને વનસ્પતિમાં અમૃત રહ્યું છે. ભગવાને આ સરસ મજાની સૃષ્ટિ બનાવી છે. પશુ પક્ષીઓ, પ્રાણીઓ, વૃક્ષો, નદીઓ, ઝરણા, એ બધું બનાવ્યું છે. એ વૃક્ષો અને વનસ્પતિની અંદર કે અમૃત રહ્યું છે. રાજા કે તમારી વાત પણ બરાબર નથી. જો તમે એમ કહેતા હોય કે વૃક્ષો અને વનસ્પતિમાં અમૃત રહેલું છે, તો જે પશુ પક્ષીઓ અને પ્રાણીઓ છે ને, એ ઝેરી વનસ્પતિ ખાતા નથી. એમને ખબર પડી જાય છે કે આ ઝેરી વનસ્પતિ છે. જો એની અંદર અમૃત હોય ને તો પશુ પક્ષીઓ અને પ્રાણીઓ બધી વનસ્પતિ ખાવા જોઈએ, પણ ખાતા નથી. એટલે વૃક્ષ અને વનસ્પતિમાં પણ અમૃત નથી, સાગરમાં અમૃત નથી, ચંદ્રમાની અંદર અમૃત નથી, વૃક્ષ વનસ્પતિમાં અમૃત નથી. તો ચોથો પંડિત ઊભો થાય છે, જે રોમેન્ટિક હોય છે, કવિ હૃદયનો હોય છે. એ ચોથો પંડિત ઊભો થઈને પોતે કહે છે કે રાજા અમૃત છે ને સુંદર રૂપાળી અપ્સરા જેવી સ્ત્રી હોય, એના મુખારવિંદની અંદર અમૃત ને અમૃત રહ્યું છે. રાજા કે એમ? કે હા, કે સુંદર રૂપાળી સ્ત્રી હોય, એનું મુખારવિંદ જુઓ ને તો અમૃત ને અમૃત છે. રાજા કે તમારી વાત પણ બરાબર નથી. હવે જે સ્ત્રી જે છે એના જે પુરુષ જોડે મેરેજ થાય છે, લગ્ન થાય છે, આખી જિંદગી એ પુરુષ સ્ત્રીનું મોં જુએ છે અને સ્ત્રી પુરુષનું મોં જુએ છે, તો એ પુરુષ પણ મૃત્યુ પામે છે અને સ્ત્રી પણ મૃત્યુ પામે છે. સ્ત્રીના મુખારવિંદમાં જો અમૃત હોય તો બંને મૃત્યુ પામવા જોઈએ નહીં, પણ મૃત્યુ પામે છે. એટલે તમારી પણ વાત બરાબર નથી. એ સ્ત્રીના સુંદર મુખારવિંદની અંદર
પણ અમૃત રહ્યું નથી. પછી પાંચમો પંડિત ઊભો થાય છે. પાંચમો પંડિત કહે છે કે અમૃત છે ને સ્વર્ગ ખરું ને, એ સ્વર્ગમાં અમૃત પર રહ્યું છે. રાજા કે તમારી વાત પણ બરાબર નથી. ત્યાં ગીતામાં ભગવાને કીધું છે પુણ્ય પુણ્ય મત્ય લોકે વિશંતિ, કે માણસના પુણ્ય ખલાસ થઈ જાય તો ફરી પાછો એ મૃત્યુ લોકની અંદર પોતે આવે છે. એ હોટલ જેવું છે. હોટલમાં પૈસા હોય ત્યાં સુધી તમે જમો, નહીં તો પછી આપણે બિલ ચૂકવાના પૈસા ના હોય તો બહાર નીકળી જવું પડે છે. તો એ પ્રમાણેના પુણ્યનું પોટલું ખલાસ થાય તો ફરી પાછો મૃત્યુ લોકમાં આવે છે. રાજા કે તમારી વાત પણ બરાબર નથી. પછી છઠ્ઠો પંડિત આવે છે કે અમૃત છે ને, અમૃત પાતાળમાં અમૃત રહેવું છે. રાજા કે પાતાળમાં તો ઝેરી સર્પો રહે છે, ત્યાં અમૃત કેવી રીતે પોતે રહી શકે? આપણે વધારે પંડિતોને આપણે બોલાવતા નથી. આ છઠ્ઠો પંડિત છે ને આવું બધું કહે છે. એટલે આપણે મુખ્ય જે પોતે વાત કહેવાની છે, કારણ કે આટલા બધા પંડિતો ભેગા થયા હોય તો 2-3 કલાક નીકળી જાય. એટલે આપણા છ પંડિતની જે વાતો છે એ વાત આપણે પોતે કરી. પછી રાજાના મુખ્ય સલાહકાર પંડિત કોણ? રાજાના મુખ્ય સલાહકાર પંડિત કવિ કાલિદાસ. તો કવિ કાલિદાસને કહે છે કે આ બાબતની અંદર તમારો શું મત છે? તમારા બાબતમાં શું કહેવું છે? આ તો બધા જવાબ આપ્યો, એનાથી મને કોઈ સેટિસ્ફેક્શન કે કોઈ સંતોષ કે આ પ્રમાણે પોતે થતો નથી. તો જે કવિ કાલિદાસ જે જવાબ આપે છે ને એ યાદ રાખવા જેવો છે, નોંધવા જેવો છે, આત્મસાત કરવા જેવો છે. કાલિદાસ કહે છે કે રાજા અમૃત ક્યાં છે કહું? કે સંતો, ઋષિઓ, આચાર્યો, મહંતો આ લોકોની વાણીની અંદર અમૃત રહ્યું છે. આ લોકો જે કંઈ બોલે છે ને એ પોતાની વાણીથી ભગવાનના વિચારો પોતે કહે છે. એ વાણીની અંદર કે અમૃત રહેલું છે. આપણી વાણીમાં પણ તપ હોવું જોઈએ. આપણે બોલીએ છીએ ઘણું બધું પણ કહેતા કંઈ નથી. શા માટે? આપણે બોલીએ છીએ ઘણું બધું પણ કહેતા કશું નથી. કારણ કે આપણી વાણીની અંદર તપસ્યાનું પીઠબળ હોતું નથી. તપસ્યાનું પીઠબળ હોય તો આપણે જે કંઈ કહીએ ને સામેવાળી વ્યક્તિ ઉપર એની અસર થાય. એટલે એ લોકોની વાણી પોતે બોલે છે ને તો માણસની અંદર પરિવર્તન આવે છે. એ ભગવાનના માર્ગે જતો પોતે શીખે છે. એટલે કે આ પ્રમાણે પ્રભુના માર્ગે પોતે વળે છે. એનું જીવન પણ ભગવાનને ગમતું થાય છે. એટલે વાણીમાં અમૃત છે. માણસની 4 અવસ્થા હોય છે. પહેલા માણસ સૂઈ ગયો હોય, સીધી વસ્તુ બધાને ખબર છે, નૈસર્ગિક ક્રિયા. માણસ પહેલાં સૂઈ ગયો હોય, પછી એને આપણે કહીએ કે ભાઈ એની જોડે આપણે જઈએ અને થોડી ભગવાનની વાતો સંભળાવીએ ને તો એને કંઈ ખબર પડતી નથી કે બધી તે સૂઈ ગયો હોય છે. ધર્મ એટલે શું, સૂર્ય એટલે શું, ચંદ્ર એટલે શું, એ કશી એને ખબર પડતી નથી. એને આવું બધું કહીએ થોડું શું સૂઈ ગયો હોય શું થાય? ઊભો થાય, બેઠો થાય. પાછા ફરીવાર ઇન્જેક્શન એને આપીએ અને ફરી પાછી વાતો કરીએ તો પહેલાં સૂઈ ગયો હોય, પછી બેઠો થાય, પછી એ શું થાય? થોડી ઘણી આમ ફોર્સ કરીએ તો એ ઊભો થાય. પહેલાં સૂઈ ગયો હોય, પછી બેઠો થાય, પછી ઊભો થાય, પછી આપણે થોડી ઘણી વાતો કરીએ, થોડું ભગવાનનું જ્ઞાન આપીએ તો એ શું થાય? ચાલતો થાય. શું થાય? ચાલતો થાય. પછી એકદમ એવી અવસ્થા આવી જાય ને એને ખૂબ જ આમ આનંદ થઈ જાય તો પછી દોડતો થાય. આ 4 અવસ્થા છે. એટલા મહાન સંતો અને ઋષિઓની વાણી સાંભળવાથી આ માણસની જે 4 અવસ્થા જે છે ને એ 4 અવસ્થાની અંદરથી ભગવાનના કામ માટે દોડતો થાય છે. એટલા માટે મહાપુરુષો અને સંતોની વાણીની અંદર અમૃતને અમૃત પોતે રહેલું છે. જેથી માણસનું જીવન ભગવાનને ગમતું થાય છે. ભગવાનનો લાડકો દીકરો પોતે બની શકે છે. ભગવાનને પણ થાય છે કે ના, કે મારો દીકરો કંઈક કામ કરીને પોતે આવ્યો છે. ટૂંકમાં આપણે કહેવાનો મતલબ શું છે? કહેવાનો મતલબ એ કે પરમાત્માના સંતોની, ઋષિઓની, એ લોકોની ચોપડીએ બધી વાણી સાંભળવી પોતે જોઈએ કે ધીમે ધીમે આપણા દોષો છે ને એ ઓછા થઈ જાય. 9ના ઘડિયા જેવું થાય. આપણને કશું યાદ ના રહે ને તો ઘરમાં છે ને 9નો ઘડિયો યાદ રાખવાનો. 9 એકાએ 9, 9 દુ 18. શોર્ટમાં આપણે વાત કરીએ કે પહેલાં મારામાં 9 દુર્ગુણ હતા. જેમ જેમ સત્સંગ કરતો ગયો, સાંભળતો ગયો, 9 એકા 9, 9 દુ 18, એક દુર્ગુણ ઓછો થયો, 8 થયા, એક સદગુણ આવ્યો, 9 તરીકે 27, 9 ચોક 36, 9 પંચે 45, 9 દા 90 કરીએ ને તો 9 એકા 9, 0 9 હોય છે.
9 દુર્ગુણ હોય છે, એક પણ સદગુણ નથી હોતો. હવે 9 દાન 90 કરો તો 9 સદગુણ આવે, -0 મીંડું એ દુર્ગુણ થઈ જાય છે. આટલો બધો ફાયદો સત્સંગ કરવાથી આપણને પોતે થાય છે. આપણા જે ઋષિમુનિઓ હતા, ઋષિમુનિએ આપણને બધા પ્રતીકો તો સમજ્યા છે. તો તેમાંનું એક પ્રતીક સૂર્ય વિશે આપણે થોડી ઘણી વાતો પહેલાં આપણે કરી હતી, પણ થોડી ઘણી વાતો કરીશું તો આપણે ફરીવાર એનું